વિદ્યા આપનું ઓનલાઈન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ કેમ છો? બધાય મજામાં હશે। હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉ પ્રકરણ 6 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો અને પ્રકરણ 7 નો ભાગ 1 પણ તમે જોયેલો છે। પ્રકરણ 7 જેનું નામ છે સમય વહી જાય છે, બરોબર। ભાગ 1 માં આપણે એ જોયું હતું કે આપણે જે અમુક રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ તેમાં આપણે કેટલો સમય લાગે છે। જેમ કે આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે ઘણી બધી રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ, બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, માથું ઓળીએ છીએ, જમીએ છીએ, તો એમાં આપણને સમય જતો હોય છે। અમુક ક્રિયાઓ કરવામાં તમને કેટલો મિનિટો જતી હોય છે, અમુક ક્રિયાઓ કરવામાં કલાકો, તમને ગૃહ કાર્ય છે કે એવી વસ્તુ છે એમાં આપણને કલાક લાગી જાય છે। અમુક જે ક્રિયાઓ છે એમાં દિવસ આપણું ઘર સાફ કરવું હોય, પછી દિવસથી રાત થાય તો એમાં પણ દિવસ લાગી જતા હોય છે। પછી છે કે મહિનાઓ, આપણે જે અમુક સાડીઓ ભરતા હોય છે તેમાં મમ્મી જે ચણિયા ચોળીઓ ભરતા હોય છે, ભરત કામ કરતા હોય છે તેમાં મહિનાઓ લાગી જતા હોય છે। પછી કુંભાર છે એ માટલું બનાવતો હોય છે કે એમાં આપણને લાગી જાય છે મહિના। આપણા જે ખેતર છે ને ખેતરની અંદર પાક થાય, એમાંથી ફળ થાય અથવા તો કોઈ પણ વસ્તુ છે વાવેતર કર્યું તો એમાંથી જે શાકભાજી છે એ બને તો એમાં આપણને કલાકો નથી લાગતા, પરંતુ એમાં તો આપણને મહિનાઓ લાગી જતા હોય છે। શિયાળામાંથી ઉનાળો થવામાં છે એમાં ઘણા બધા મહિનાઓ લાગી જતા હોય છે। તો આમ આપણે એ ભાગ 1 ની અંદર જોયું। આજે આપણે ભાગ 2 વિશેનો અભ્યાસ કરવાનો છે। આપણું જે પ્રકરણનું નામ શું છે વિદ્યાર્થીઓ? સમય વહી જાય છે। તો સમય છે એ આપણને કયું સાધન દર્શાવે છે જેના દ્વારા આપણે ચોક્કસ સમય જાણી શકીએ છીએ? વિચારો। તો આપણે સમય કોના દ્વારા જાણી શકીએ છીએ? ઘડિયાળ દ્વારા આપણે જાણી શકીએ છીએ। તો તમે જોશો તો તમારા બધાના ઘરે ઘડિયાળ હશે અને તમે પહેરતા પણ હશો ઘડિયાળ હાથમાં। તો તમે આપણા ઘડિયાળની અંદર મુખ્ય 3 કાંટાઓ આપેલા હોય છે। પહેલો કાંટો હોય છે એ છે આપણે વાત કરીશું સેકન્ડ કાંટો, જે સતત આપણા ઘડિયાળની અંદર ફરતો જ રહે છે, સતત એ ફરે છે, ઊભો રહેતો નથી, એને કહેવાય સેકન્ડ કાંટો। એ 12 ઉપરથી શરૂઆત કરશે અને ફરીને પાછો 12 ઉપર આવે એટલે 1 મિનિટ થઈ જશે। આવી રીતે આપણે 1 મિનિટ કરતા એટલે સતત એ ફરતો રહે છે એટલે આપણો જે ઘડિયાળમાં છે કેટલા વાગે આપણને એની જાણ થાય છે। એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય। એવી રીતે આપણે આગળ ગણતરીઓ કરી શકીએ। હવે જે બીજો જે કાંટો છે તમે જોશો તો અહીંયા તમને આ 1 ઉપર દેખાય છે, કાંટો દેખાય છે ને 1 ઉપર। તો આ તમે જે કાંટો છે એ સતત ફરતો નથી, એ શું કરે છે? એ થોડી મિનિટો બાદ ફરે છે, એને એટલે જ કહેવાય છે મિનિટ કાંટો। એ શું કરે છે? અત્યારે 1 ઉપર છે, થોડી વાર રહીને 2 ઉપર આવશે, પછી 3 ઉપર આવશે। એ જે છે સેકન્ડ કાંટો જેમ સતત ફર્યા કરે છે, આ કાંટો સતત ફરતો નથી। આ કાંટો છે 1 ઉપરથી 2 ઉપર આવે એટલે 5 મિનિટ થઈ, 2 ઉપરથી 3 ઉપર આવશે એટલે 5 મિનિટ। તો આ જે તમને મિનિટ દર્શાવતો કાંટો છે એ મોટો કાંટો હોય છે, સતત ફરતો નથી। હવે આપણે ત્રીજા કાંટાની વાત કરશું તો એ છે નાનો કાંટો। નાનો કાંટો તમે જોશો કે 10 ઉપર દર્શાવેલો છે। કેટલા ઉપર દર્શાવેલો છે? 10। એને કહેવાય કલાક કાંટો। એટલે કે આ કાંટો છે એ બહુ જ ધીમે ફરે છે। આ કાંટો ધીમે ફરે છે એટલે આપણને 9 વાગ્યા 10 વાગ્યા એ આપણને એવું દર્શાવે છે। આમ જ્યારે આ કાંટો છે, નાનો કાંટો છે એ 12 ઉપર આવી જશે, તો ફરીને મોટો કાંટો પણ 12 ઉપર આવી જશે એટલે કે 12 વાગ્યા છે આપણે એમ કહીએ। આમ આપણા ઘડિયાળની અંદર મુખ્ય 3 કાંટાઓ છે। પહેલો છે સેકન્ડ કાંટો જે સતત ફરતો રહે છે, બીજો છે મિનિટ કાંટો। તો મિનિટ કાંટો છે એ થોડો ફરે છે અને એ આપણને દર્શાવે જ્યારે 60 મિનિટ થાય એટલે કે આવી રીતે 60 મિનિટ થશે ત્યારે આપણને 1 કલાક થાય છે। પછી છે કલાક કાંટો। હવે કલાક કાંટો છે એ તો કલાકે ફરે છે, કલાકે એની જગ્યા બદલે છે, સતત ફરતો નથી। નાનો કાંટો છે એ થોડો ધીમે ફરે છે, એ બહુ જ ધીમું હોય છે। જ્યારે આપણો મિનિટ કાંટો હોય છે એ થોડો ઓછો ધીમો હોય છે। અને જ્યારે અહીંયા તમે જોશો કે સૌથી ઝડપી કાંટો છે એ છે આપણો સેકન્ડ કાંટો। સૌથી ઝડપી કાંટો એટલે સેકન્ડ કાંટો, એનાથી ઓછો ઝડપી હોય તો એ છે મિનિટ કાંટો, અને સાવ ધીમો કાંટો એટલે કહી શકીએ કે કલાક કાંટો છે। આમ વિદ્યાર્થીઓ આજે આપણે કલાક કાંટો છે, પછી મિનિટ કાંટો છે, સેકન્ડ કાંટો છે, આપણે એના વિશે અભ્યાસ કર્યો। ચલો હવે વિદ્યાર્થીઓ એ કયો કાંટો ક્યાં આવે અને કેટલા વાગ્યા છે તે આપણે
તો સાવ ધીમેથી જ ફરે છે. હવે આપણે તમે જે ઘડિયાળની અંદર આપેલી હોય છે તો કેટલી મિનિટ થઈ છે, 4 વાગે કેટલી મિનિટ થઈ, 5 વાગે ને માથે કેટલી મિનિટ થઈ, 12 વાગ્યા છે, તો એ બધું દર્શાવવા માટે આપણે ઘડિયાળની જરૂર પડે છે. તો એ ઘડિયાળમાં આપણે કેટલી મિનિટ છે આપણે અંક દ્વારા ખબર પડે છે. ચલો કઈ રીતે ખબર પડે છે તે આપણે જોઈશું. આપણે વિદ્યાર્થીઓ તમે બધા જાણો છો કે મિનિટ કાંટો હોય છે આપણા ઘડિયાળની અંદર જે મોટો હોય છે. તો મિનિટ કાંટો છે એ 12 ઉપર હોય એટલે ત્યારે 60 મિનિટ હોય છે. પછી 12 ઉપરથી 1 ઉપર આવતા મિનિટ કાંટાને 5 મિનિટ લાગે છે. હવે 12 ઉપરથી 2 ઉપર આવતા એને 10 મિનિટ લાગે. 12 ઉપરથી 3 ઉપર આવતા એને 15 મિનિટ લાગે છે. એટલે કે 12 ઉપરથી 1 ઉપર આવતા 5 મિનિટ, 1 ઉપરથી 2 ઉપર આવતા પાછી કાઢી 5 એટલે 10 મિનિટ, 12 ઉપરથી 3 ઉપર આવતા એને 15 મિનિટ લાગે છે. જ્યારે તમારો કાંટો છે એ 3 ઉપર આવે છે, ધારો કે આ તમારો છે મિનિટ કાંટો, એ 3 ઉપર આવે છે ત્યારે આપણે સવા બોલીશું. કેટલા વાગ્યાનો છે? સવા. ફર્સ્ટ કેટલા? 4:15, 6:06 કે 7:15 એ આપણને કેમ ખબર પડે? એ દર્શાવવા માટે તમારે કલાક કાંટાની જરૂરિયાત છે. કલાક કાંટો હોય ધારો કે તમે અહીંયા જોશો તો હું અહીંયા 6 ઉપર રાખી દઉં છું. 6 ઉપર છે એટલે કેટલા વાગ્યા છે આપણે કહી શકીએ કે 6:15 વાગ્યા છે, આપણે એમ કહી શકાય. એટલે કે 3 ઉપર આવે જ્યારે મિનિટ કાંટો ત્યારે સવા, પણ કેટલા વાગે છે? 2:15 કે 5:15. જ્યારે કલાક કાંટો જેટલા પર હોય એટલા ઉપર આવે છે, આપણે એમ કહી શકાય. ચલો હવે આપણે થોડા આગળ વધીએ. હવે આપણે તમે જોઈ શકો છો કે 3 ઉપર હોય એટલે 15 મિનિટ થઈ. હવે પાછા 12 ઉપરથી 4 ઉપર આવતા એને 20 મિનિટ થાય. પાછી 5 મિનિટ ઉમેરાય એટલે એક અંક ઉપરથી બીજા અંક ઉપર આવતા મિનિટ કાંટાને 5 મિનિટ લાગે. 3 ઉપરથી 4 ઉપર આવતા 5 મિનિટ લાગે એટલે 15 માં 5 ઉમેરી નાખશું તો 20. હવે 12 ઉપરથી ને 5 ઉપર આવતા 25 મિનિટ લાગે. 20 માં 5 ઉમેરો 25, પાછી 6 ઉપર આવી જાય 5 મિનિટ ઉમેરી નાખો. 12 ઉપરથી 6 ઉપર આવતા એને 30 મિનિટ લાગે. હવે 30 મિનિટ અહીંયા લાગે છે. હવે અહીંયા તમારો જે મિનિટ કાંટો છે એ આપણે અહીંયા 6 ઉપર હોય. આપણે ત્યારે અહીંયા વાગ્યા હોય 5:30 વાગ્યા કે 7:30 વાગ્યા કે 6:30 વાગ્યા છે. એ આપણને કઈ રીતે ખબર પડે? તો એ તમારો મિનિટ કાંટા ઉપર આધારિત હોય છે. હવે ધારો કે તમે અહીંયા જોશો કે હવે અહીંયા જે છે આપણે કાઢી નાખીએ. હવે મિનિટ કાંટો છે એ આપણો 6 ઉપર આવેલો છે. તો સાડા કેટલા વાગ્યા છે? 5:30 કે 8:30 કે તો શું કરશું? ધારો કે હવે આપણો નાનો કાંટો છે એ આપણે લેશું 5 ઉપર. તો તમે અહીંયા નાનો કાંટો છે એટલે કે કલાક કાંટો 5 ઉપર અને મોટો કાંટો છે એ 6 ઉપર છે એટલે 5:30 વાગ્યા છે, આપણે એમ કહી શકાય. જ્યારે 6 ઉપર મિનિટ કાંટો આવે, તમારો મોટો કાંટો આવે ત્યારે આપણને 7:30 વાગ્યા છે. તો 7:30 કે 5:30 કેટલા વાગે કેમ ખબર પડશે? જ્યારે કલાક કાંટો જે અંક ઉપર હોય એટલા વાગ્યા હોય. હવે અહીંયા તમે જોયું કે 3 ઉપર હોય ત્યારે સવા, મિનિટ કાંટો જ્યારે 6 ઉપર હોય ત્યારે 7:30 વાગ્યા છે. અત્યારે આપણે એમ કહી શકીએ કે 5:30 વાગ્યા છે એવું આ ઘડિયાળ અત્યારે દર્શાવે છે. ચલો હવે આપણે 30 મિનિટ સુધી પહોંચ્યા છીએ. હવે 6 ઉપરથી આપણો મિનિટ કાંટો 7 ઉપર જશે એટલે પાછી 5 મિનિટ ઉમેરે. 30 માં 5 ઉમેરો 35. હવે 7 ઉપરથી 8 ઉપર આપણો કાંટો જાય છે તો 40. હવે 8 ઉપરથી આપણો કાંટો પહોંચી જાય છે 9 એટલે થશે 45 મિનિટ. હવે અહીંયા 45 મિનિટ અને આપણો 12 ઉપરથી મિનિટ કાંટો ફરતો 9 ઉપર પહોંચી ગયો છે. હવે આપણે 9 ઉપર પહોંચ્યો છે ત્યારે થશે પોણા. કેટલા થશે? પોણા વાગ્યા છે, આપણે એમ કહી શકાય. અહીંયા તમે જોશો ને તો પોણા વાગ્યા છે આપણે, પણ કેટલા વાગ્યા છે? તો જ્યારે આપણે મિનિટ કાંટો ફરતો હવે આપણે જોઈએ
9 ઉપર પહોંચી ગયો છે. આ કાંટો છે એ 9 ઉપર પહોંચી ગયો છે. હવે આપણે ધારો કે કલાક કાંટો છે એ આપણો અહીંયા 6 ઉપર છે. નાનો કાંટો 6 ઉપર, પછી કલાક આપણો નાનો કાંટો એટલે કલાક કાંટો 6 ઉપર, મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો 9 ઉપર છે. તો આપણે અહીંયા અત્યારે છે કેટલા છે અહીંયા આપણે કહીશું કે કેટલા વાગ્યા છે. તો આપણે એવું કેવું હોય કે અત્યારે કેટલા વાગ્યા છે તો પૂર્ણા 6 વાગ્યા છે. પૂરા 6 વાગ્યા નથી. જ્યારે આપણે 12 ઉપર કાંટો આવે એટલે 60, જ્યારે આપણે 60 મિનિટ થાય એટલે 1 કલાક થશે. બે કાંટે જોશો કે નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો 12 ઉપર, ત્યારે 6 વાગ્યા હોય. પરંતુ હજી આપણા 6 વાગ્યા નથી. જ્યારે 60 ઉપર આવે ત્યારે આપણા 6 વાગશે એટલે 12 ઉપર આવી ગયા. હજી તો આપણે અહીંયા 45 મિનિટની છે. હજી આપણે 60 મિનિટ સુધી પહોંચ્યા નથી. જ્યારે આપણે 60 મિનિટ ફરે ત્યારે 1 કલાક થાય. જ્યારે મિનિટ કાંટો 1 2 3 એ રીતે પહોંચતા 12 સુધી થાય ત્યારે 1 કલાક થશે. એટલે કે 6 હજી વાગ્યા નથી. આપણો કાંટો અત્યારે 6 ઉપર છે, જે 6 વાગ્યા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે પોણા 6 થયા છે. હવે આપણે અહીંયા 45 મિનિટ સુધી પહોંચ્યા. હવે આપણે 5 મિનિટ આગળ જશે. 9 + 10 = 5 મિનિટ બીજી લાગશે. 45 + 5 = 50. હવે આપણો કાંટો કેટલો તો 11 ઉપર આવે છે. એટલે 50 માં પાછા 5 મિનિટ બીજું મેળવ્યું 45 અને અહીંયા આવશે પાછો 5 એટલે 60 મિનિટ સુધી પહોંચી ગયા. હવે આપણે અહીંયા 12 ઉપર આપણો કાંટો ધારો કે મિનિટ કાંટો એ આપણો પહોંચી જાય છે. તો આપણે અહીંયા આ રીતે કરીશું કે આપણો જે છે મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો આપણો 6 ઉપર આપેલો છે. એટલે 6 વાગ્યા છે. મિનિટ કાંટો 12 ઉપર હોય અને કલાક કાંટો જેટલા ઉપર હોય એટલા વાગ્યા છે. હવે અહીંયા 6 વાગ્યા છે આપણે એમ કહી શકીએ. હવે આપણે વિદ્યાર્થીઓ 6 ઉપર કાંટો નથી. આપણો કલાક કાંટો છે 7 ઉપર. તો અહીંયા 7 છે. 12 ઉપર મોટો કાંટો છે એટલે મિનિટ કાંટો છે. નાનો કાંટો છે કલાક કાંટો 7 ઉપર છે એટલે 7 વાગ્યા છે. હંમેશા કલાક કાંટાને ધ્યાનમાં પહેલે રાખો. પહેલે કલાક કાંટો કેટલા 7 ઉપર છે અને 12 ઉપર. જે 12 ઉપર મિનિટ કાંટો હોય તો કેટલા વાગ્યા હોય 7 ઉપર છે. અહીંયા તો 7 વાગ્યા હોય 5 ઉપર તો 5 વાગ્યા હોય 3 ઉપર તો 3 વાગ્યા હોય. કલાક કાંટો 1 ઉપર હોય તો 1 વાગ્યા હોય. પરંતુ જ્યારે આપણો મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે એટલા વાગ્યા આપણે કહી શકાય. પરંતુ વિદ્યાર્થીઓ આપણો નાનો કાંટો 12 ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર હોય તો કેટલા વાગ્યા હોય આપણે કહી શકીએ. ચલો એ આપણે જોઈએ. વિદ્યાર્થીઓ હવે આપણે જે 3 કાંટાઓ વિશે જોયું તો એ કાંટો ક્યાં હોય તો આપણને કયો સમય દર્શાવે તે આપણે જોઈએ. તો ચલો તમે અહીંયા જોશો કે આપણા ઘડિયાળની અંદર મુખ્ય 12 આંકડાઓ આપેલા. મુખ્ય 12 અંકો 1 થી 12 એમાં શૂન્ય હોય નહીં. દરેક ઘડિયાળની અંદર 1 થી 12 જોઈએ. કારણ કે આપણે 12 વાગ્યા સુધીનો સમય જોઈએ છે. 1 થી કરી અને 12 વાગ્યા સુધીનો સમય જોઈ શકીએ. એટલે 12 અંક આપેલા છે. હવે તમે અહીંયા જોશો ને તો અહીંયા મેં અત્યારે સેકન્ડ કાંટોને દર્શાવેલો છે. સતત ફરે છે ને એ કાંટો મેં અહીંયા દર્શાવેલો નથી. આપણે કેટલા વાગ્યા છે એ જોવો તો મુખ્ય 2 કાંટાની જરૂર આપણને પડે. એક છે મિનિટ કાંટો અને બીજો છે કલાક કાંટો. જે સૌથી નાનો અને મોટો કાંટો. જે સતત ફરે છે આપણે એની જરૂર નથી. આપણે કેટલા વાગે છે જોવા માટે ખાસ 2 કાંટાની આપણને જરૂર રહે છે. હવે તમે જોશો ને તો તમને અહીંયા પહેલું જે ઘડિયાળ દેખાય છે એની અંદર તમે જોશો કે તમે આ જે મિનિટ કાંટો છે 3 ઉપર છે અને કલાક કાંટો છે 6 ઉપર છે. એટલે કે નાનો કાંટો 6 ઉપર તમને દર્શાવેલો છે અને મોટો કાંટો 3 ઉપર. કેટલા વાગ્યા છે કલાક કાંટો કેટલી કલાક થઈ એ આપણને જોવું છે. તો સૌપ્રથમ જે નાનો કાંટો હોય ને એને જોવાનો. કયો કાંટો જોવાનો? કલાક કાંટો. એટલે કે નાના કાંટાને જોવાનો. તમે એને 6
કે 6:15 એટલે 6 ની 15 થઈ છે એટલે આપણે એમ કહી શકીએ કે 6:15 વાગ્યા છે હવે જો તમારો જે આ મિનિટ કાંટો છે એ ફરે છે બરોબર તો 12 પરથી 1 ઉપર આવે એટલે 5 મિનિટ થાય 1 ઉપરથી 2 ઉપર આવે એટલે પાછી 5 મિનિટ થાય 2 ઉપરથી 3 ઉપર આવે એટલે 5 મિનિટ 5 + 5 + 5 એટલે કે આપણે 15 મિનિટ થઈ છે આપણે એમ કહી શકાય એટલે 1 ઉપરથી 2 ઉપર આવતા 5 મિનિટ અને 2 ઉપરથી 3 ઉપર આવતા 5 મિનિટ 3 થી 4 ઉપર આવે તો પણ 5 મિનિટ આવે એટલે એક અંક ઉપરથી બીજા અંક ઉપર આવતા મિનિટ કાંટાને 5 મિનિટ લાગે છે એટલે આપણે ત્યાં સવાલ લખ્યો 6 ની 15 થઈ છે આપણે એમ કહી શકીએ હવે આપણે બીજું ઘડિયાળ જોઈએ છીએ હવે બીજું ઘડિયાળમાં તમે જોશો તેમાં 12 જ અંક આપેલા છે તેને ઘડિયાળની જેમ હવે તમને મિનિટ કાંટો જો તમને 6 ઉપર આપેલો છે અને નાનો કાંટો તમને 4 ઉપર આપેલો હંમેશા મેં તમને કીધું કેટલા વાગ્યા છે એ આપણને જોવો તો કલાક કાંટા દ્વારા જ ખબર પડી શકે કલાક કાંટો કેટલા ઉપર આપેલો છે 4 ઉપર એટલે અહીંયા સૌપ્રથમ લખી નાખશું 4 હવે અહીંયા તમે જોશો તો 12 1 2 3 4 5 6 7 એવી રીતે અંક આપેલા જ્યારે 3 ઉપર હોય ત્યારે સવા હોય અને 6 ઉપર આવે ત્યારે સાડા હોય તમને ઘણીવાર હું કહેતી હોય 6:30 થયા છે 5:30 થયા છે 8:30 થાય છે સાયરન વાગતું હોય છે બરોબર તો સાડા એટલે 6 ઉપર આવે ત્યારે સાડા થઈ જશે તો અહીંયા કેટલા સાડા 6 થયા છે કે 7:30 થયા છે એ જાણવું હોય તો આપણે નાનો કાંટો જોશે નાનો કાંટો એટલે કલાક કાંટો કેટલા ઉપર છે 4 ઉપર છે એટલે આપણે કહી શકીએ કે 4:30 થયા છે એટલે કે 4:30 અહીંયાથી ઉપર આવે 1 આવશે એટલે પાછી 5 મિનિટ આવી રીતે છે 6:15 થાય એટલે 15 મિનિટ 15 માં 5 મિનિટ 20 20 માં 5 મિનિટ 25 25 માં 5 મિનિટ 30 એટલે થશે 4:30 એટલે અહીંયા આપણે લખી શકીએ 4:30 વાગ્યા છે આપણે કહીશું હવે આપણે આગળનું જોશું તમને એક ઘડિયાળ આપેલું છે બરોબર હવે એક ઘડિયાળમાં તમે જોશો ને તો કલાક કાંટો 2 ઉપર આપેલો છે અને મિનિટ કાંટો 9 ઉપર આપેલો છે નાનો કાંટો 2 ઉપર અને કલાક કાંટો છે એ 2 ઉપર અને મિનિટ કાંટો 9 ઉપર આપેલો છે હવે જ્યારે તમારો મિનિટ કાંટો 3 ઉપર હોય એટલે મોટો કાંટો 3 ઉપર એટલે સવા જ્યારે મિનિટ કાંટો 6 ઉપર હોય એટલે સાડા અને જ્યારે 3 ઉપર હોય એટલે સવા 6 ઉપર એટલે સાડા હવે એને 9 ઉપર આપેલો છે તો 9 ઉપર આપેલો છે તો એટલે થશે પોણા કેટલા થશે પોણા હવે તમને પોણા 2 વાગે છે કે પોણા 10 વાગે છે કે પોણા 4 વાગે છે કેમ ખબર પડે તો સૌપ્રથમ મેં તમને અગાઉ જણાવ્યું કે નાનો કાંટો કલાક કાંટો કેટલા ઉપર છે તમને શું 2 ઉપર છે અહીંયા લખી નાખીએ 2 બરોબર હવે તમે અહીંયા જોશો કે તમને અહીંયા આપેલું છે 9 એટલે કે 9 ઉપર હોય એટલે કેટલી મિનિટ થાય 5 10 15 20 25 30 35 40 અને 45 એટલે કે અહીંયા 2 અને 45 મિનિટ થઈ છે આપણે કહીએ કે પોણા 2 વાગ્યા છે એટલે 2 અને 45 થઈ છે સોરી પોણા આપણે 2 અહીંયા નથી પોણા 2 છે આપણે કહી શકીએ અહીંયા 2 છે તો અહીંયા 2 અને 45 લખાય નહીં તો થઈ જશે કે પોણા એવું લખાય નહીં આપતા આપણે વાગ્યા છે પોણા 2 પોણા 2 વાગ્યા છે એટલે હજી પૂરા 2 વાગ્યા નથી જ્યારે 2 કાંટા ભેગા થશે અહીંયા નાનો કાંટો 2 ઉપર મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે આપણે તો 2 વાગ્યા હજી 2 વાગ્યા નથી 2 વાગ્યાને વાર છે 15 મિનિટ તો આપણે એમ કહીએ અહીંયા 1 અને 45 કહેવાય કારણ કે પૂરા 2 વાગ્યા નથી આમ જ્યારે મિનિટ કાંટો 9 ઉપર હોય ત્યારે પોણા જ્યારે મિનિટ કાંટો 6 ઉપર હોય ત્યારે સાડા 3 ઉપર હોય ત્યારે સવા અને જ્યારે ઉપર હોય ત્યારે જેટલા વાગ્યા હોય એટલે કહી શકાય સમજાણું વિદ્યાર્થીઓ આમ જ્યારે આપણે ઘડિયાળમાં સમય જોવો ત્યારે મુખ્ય 2 કાંટાની જરૂરિયાત રહે છે મિનિટ કાંટો અને કલાક કાંટો પહેલી તો કલાક કાંટો કેટલા ઉપર છે એના આધારે આપણે સમય આપણે જાણી શકીએ અને સવા વાગે છે સાડા વાગે છે કેટલી મિનિટ થઈ છે
આપણે જેના દ્વારા જાણી શકીએ આપણે મિનિટ કાંટા દ્વારા આપણે જાણી શકીએ વિદ્યાર્થીઓ હવે જેમ તમને જ્યારે બે કાંટા 12 ઉપર આપેલા હોય એટલે કે મિનિટ કાંટા ફરતો ફરતો 12 ઉપર આવ્યો હોય અને કલાક કાંટો પણ ફરતો ફરતો 12 ઉપર આપેલો હોય ત્યારે તમે જુઓ કે નાનો કાંટો 12 ઉપર મોટો કાંટો એ 12 ઉપર છે એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારે 12 વાગ્યા છે કેટલા વાગ્યા છે 12 વાગ્યા જ્યારે બે કાંટા 12 ઉપર ભેગા થશે ત્યારે આપણે કહી શકીએ કે 12 વાગ્યા છે હવે યાદ જો મિનિટ કાંટો 12 પરથી ઉપર આવી જાય તો 12 ને માથે 5 મિનિટ થઈ છે પછી મિનિટ કાંટો 10 ઉપર આવી જાય તો 12 ને માથે 10 મિનિટ થઈ છે આપણે એવું કહી શકાય આમ વિદ્યાર્થીઓ જ્યારે તમારો કાંટો છે એ મિનિટ કાંટો એ 12 પરથી 1 ઉપર 2 ઉપર અને 3 ઉપર આવી જાય છે ત્યારે સવા વાગ્યા ઉપર આપણે કલાક કાંટાને જોડવું કે 4 ઉપર હોય તો 4:15 પછી 5 ઉપર તો 5:15 એ પછી આગળ વધી તો 20 વધારે 15 છે આપણે સવા થાય છે 3 ઉપરથી 4 ઉપર કાઢી 5 મિનિટ બીજી થઈ જશે 15 ના 5 ઉમેરશું 20 20 ના પાછા 5 ઉમેરશું એટલે 25 5 મિનિટ આગળ જતા જવાનું છે આપણું જે ઘડિયાળ છે આમ 60 આપણે કહી શકીએ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય અને જ્યારે આપણે કહીએ કે 60 મિનિટ આપણો જે કાંટો છે એ મિનિટ બધી કરતો કરતો ઉપરથી 12 ઉપર આવી જાય ત્યારે આપણે 1 કલાક થાય છે કેટલી કલાક થાય છે 1 કલાક થાય છે કે આપણી 1 મિનિટ થવા માટે આપણો સેકન્ડ કાંટો 60 વાર ફરે છે અને 1 કલાક થવા માટે આપણો જે મિનિટ કાંટો છે એ 60 મિનિટ ફરે છે એટલે 60 વાર એક ચક્કર લગાવે ત્યારે આપણી 1 કલાક થાય છે આમ વિદ્યાર્થી જ્યારે 3 ઉપર આવે એટલે સવા હોય એટલે કે 15 હોય પછી જ્યારે 6 ઉપર તમારો મિનિટ કાંટો આવે ત્યારે સાડા હોય કે 5:30 6:30 એવી રીતે કહી શકાય પછી જ્યારે તમારો 9 ઉપર આવે ત્યારે પોણા હોય તો પછી કલાક કાંટાને જોઈને આપણે કહી શકીએ પછી અહીંયા 12 પર બે કાંટા ભેગા થશે એટલે એટલા વાગ્યા હોય આપણે એમ કહી શકાય આમ વિદ્યાર્થી તમે જોયું કે આપણે ખાસ ઘડિયાળની અંદર બે કાંટાનું ખાસ વધારે જરૂરત હોય છે એના દ્વારા આપણે સમય જાણી શકીએ છીએ મિનિટ કાંટો અને કલાક કાંટો મિનિટ કાંટાના આધારે તમને કેટલા વાગે છે એ તમને ખબર પડશે કે 4 ને માથે કેટલી થઈ છે 10 વાગે ને માથે કેટલી થઈ છે એ તમને જાણી શકે અને પૂરા કેટલા વાગે છે કે 5 વાગે છે કે 6 વાગે છે તો એ જ્યારે 60 ઉપર આવી જાય ત્યારે આપણને એક ખબર પડી શકે આમ વિદ્યાર્થીઓ આજે આ વિડિયો દ્વારા આપણને એ જાણે કે 1 મિનિટ દ્વારા આપણને એટલે 60 સેકન્ડ થાય તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એ પણ આપણે કહી શકીએ 60 મિનિટ છે આપણે ફરી ત્યારે આપણનો 1 કલાક થાય છે તો 2 કલાક બરાબર 120 મિનિટ થાય એમ આપણે કહી શકાય હવે વિદ્યાર્થીઓ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે જે આપણે જોઈએ હવે તમે જોશો તો મોટો કાંટો છે એટલે કે મિનિટ કાંટો 12 ઉપર નાનો કાંટો 5 ઉપર આપેલો છે તો હંમેશા કલાક કાંટાને જો કલાક કાંટો 1 ઉપર છે એટલે 1 અને અહીંયા છે ઉપર કેટલું થયું છે તો અહીંયા મિનિટ કાંટો 12 ઉપર એટલે કે 60 ઉપર કે 1 વાગ્યા છે તો મોટો કાંટો 12 ઉપર નાનો કાંટો 2 ઉપર નાનો કાંટો એટલે કલાક કાંટો 2 છે અહીંયા આપણે કહીશું કે 2 વાગ્યા છે આપણે એમ કહીશું હવે નાનો કાંટો અહીંયા તમને 3 ઉપર આપેલો છે અહીંયા 3 મોટો કાંટો 12 એટલે પૂરેપૂરા 3 વાગ્યા છે નાનો કાંટો 4 ઉપર મોટો કાંટો છે એ 12 ઉપર એટલે આપણે કહી શકીએ કે 4 વાગ્યા છે આપણે કહી શકાય હવે તમને એ નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો પાછો 12 ઉપર એટલે મિનિટ કાંટો એટલે 5 વાગ્યા છે એટલે નાનો કાંટો 6 ઉપર એટલે 6 12 ઉપર છે એટલે કે 6 વાગ્યા છે અહીંયા આપણે કહી શકીએ કે કેટલા વાગ્યા છે 7 નાનો કાંટો 7 ઉપર મોટો કાંટો 12 નાનો કાંટો 8 ઉપર એટલે લખી નાખો નાનો કાંટો 12 પર છે એટલે પૂરેપૂરા 8 વાગ્યા છે નાનો કાંટો 9 ઉપર એટલે 9 પછી મોટો કાંટો 12 ઉપર એટલે પૂરેપૂરા 9 વાગ્યા છે આ રીતે આપણે કહી શકીએ અહીંયા 10 વાગ્યા છે 11 વાગ્યા છે અને 9 વાગ્યા છે નાનો કાંટો અને મોટો કાંટો બંને 12 ઉપર છે એટલે કે 12 વાગ્યા છે આપણે એમ
કહી શકીએ. આ તો આપણે એ જોયું કે વિદ્યાર્થીઓ નાનો કાંટો છે, કલાક કાંટો છે એ ધારો કે અહીંયા છે 10 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર છે. તો આપણે અહીંયા આપણે કહી શકીએ કે 12 વાગ્યા છે. પરંતુ આ તો પૂરેપૂરા 1 થી આપણે 12 વાગ્યા સુધીનું જોયું. પણ માત્ર 5 મિનિટ ગઈ હોય અથવા માત્ર 10 મિનિટ ગઈ હોય, માત્ર 15 મિનિટ ગઈ હોય, તો આપણને કઈ રીતે સમય જોવાય તે આપણે જોઈએ. આપણે આ અગાઉ જોયું તો સવા, સાડા અને પોણા 3 ઉપર મિનિટ કાઢો તો સવા, 6 ઉપર તો સાડા, 9 ઉપર તો પોણા. પણ કઈ રીતે વાગ્યા છે આપણે જોવું છે. તો આપણે તે કઈ રીતે જોવા, ચલો તે આપણે જોઈએ. વિદ્યાર્થીઓ આમ તમે જોયું કે 1 થી 12 વાગ્યા સુધી આપણે કેટલા વાગ્યા છે ખબર પડી. 12 ઉપર હોય ત્યારે 60 મિનિટ થઈ હોય. હવે આપણે જોશું કે સવા વાગ્યા છે કે સાડા વાગ્યા છે કે પોણા વાગ્યા છે. તો ચાલો હવે આપણે જોશું. તો 3 ઉપર છે એ મિનિટ કાંટો છે અને કલાક કાંટો 7 ઉપર છે. 3 ઉપર હોય તો કેટલા વાગ્યા હોય તો સવા હોય. તો નાનો કાંટો કેટલા જવાનો છે. નાનો કાંટો એટલે કલાક કાંટો 7 ઉપર છે એટલે 7. 3 ઉપર એટલે 5, 10 અને 15 એટલે કે સવા 7 થયા છે. 7 ની માથે 15 મિનિટ ગઈ છે. હવે તમે શું કે બીજો, તો બીજો તમે જોશો કે કલાક કાંટો 1 ઉપર છે. એ તો પહેલા લખી નાખવાનું 1. 3 ઉપર હોય એટલે સવા, એટલે કે સવા વાગ્યો છે. 1 ની માથે 15 મિનિટ થઈ છે. અહીંયા 3 ઉપર હોય એટલે 15 મિનિટ થાય. હવે અહીંયા કલાક કાંટો 6 ઉપર તો લખી નાખો 6. મિનિટ કાંટો 3 ઉપર એટલે 5, 10 અને 15. 15 મિનિટ થઈ છે એટલે સવા 6 વાગ્યા છે. હવે તમે જોશો તો નાનો કાંટો 9 ઉપર છે કે 3 ઉપર છે. તમને નાનો કાંટો છે એટલે કલાક કાંટો 9 ઉપર દર્શાવેલો જણાય છે. તો અહીંયા 9 લખો. 9 પછી અહીંયા 3 ઉપર મોટો છે મિનિટ કાંટો 10 માથે 10, 15, 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. એટલે તો અહીંયા સવા 9 વાગ્યા છે આપણે એમ કહી શકાય. હવે આ તો આપણે જોયું સવારનું, એટલે સવારનું 9, 10 માત્ર 10 મિનિટ નહીં પરંતુ 15 મિનિટ માત્ર થઈ ગયું. હવે આપણે આગળ જોઈશું કે આ તમને કલાક કાંટો છે 3 ઉપર છે. અહીંયા લખી નાખો 3. હવે અહીંયા મિનિટ કાંટો 6 ઉપર છે. તો 6 ઉપર છે એટલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ અને 30. એટલે 3 અને માત્ર 30 મિનિટ થઈ છે. એટલે કે 6 ઉપર આપણે ત્યારે સાડા, એટલે કે આપણે કહીએ સાડા 3 વાગ્યા જણાય છે. જ્યારે તમને અહીંયા મિનિટ કાંટો 6 ઉપર હોય ત્યારે આપણે અહીંયા કેટલા વાગ્યા હોય સાડા વાગ્યા હોય. તો અને કલાક કાંટો જોનો કેટલા એટલે કે સાડા 3 વાગ્યા આપણે દેખાય છે. હવે તમે અહીંયા જોશો કે કલાક કાંટો 2 ઉપર, મિનિટ કાંટો 6 ઉપર. તો પહેલા કલાક કાંટા લેવાનું. કલાક કાંટો છે 2 ઉપર એટલે અહીંયા 2 અને 6 ઉપર આવે એટલે 5 મિનિટ. 1 ઉપરથી શરૂઆત કરો ત્યારે 5, 10, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટ. 2 ને 30 એટલે કે અઢી વાગ્યા છે. આપણે એમ પણ કહી શકીએ સાડા 2 નથી બોલાતું, આપણે જનરલી કહીએ અઢી વાગ્યા છે. અથવા તો 2 ને માટે 3 મિનિટ થઈ છે આપણે એમ કહેવાય. ચલો હવે આપણે આગળનો ઘડિયાળ જોઈએ. આગળ તમે જોશો તો અહીંયા કલાક કાંટો 10 ઉપર, મિનિટ કાંટો 6 ઉપર. તમે કલાક કાંટાને પહેલા લઈ લેવાનું એટલે અહીંયા 10 વાગે. માત્ર કેટલી મિનિટ થઈ છે 1, 2, 3, 4, 5 અને 6 ઉપર આવે એટલે કે 30 મિનિટ થઈ જશે આપણે એમ કહી શકાય. 1 ઉપર, 2 ઉપર, 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર અને 6 ઉપર. આ રીતે આપણે આવ્યો. મિનિટ કાંટો છે 9 ઉપર છે એટલે સોરી કલાક કાંટો છે 9 ઉપર છે એટલે 9. મિનિટ કાંટો 6 ઉપર 5, 10, 15, 20, 25 અને 30 મિનિટ. એટલે કે સાડા 9 વાગ્યા આપણે જણાય છે. હવે તમે અહીંયા જોશો તો અહીંયા તમને આ જે તમારો જે છે કલાક કાંટો 4 અને 5 ની વચ્ચે આપેલો છે અને મિનિટ કાંટો 9 ઉપર આપેલો છે. તો મિનિટ કાંટો 9 ઉપર હોય એટલે પૂર્ણાંક. કેટલા હોય પૂર્ણાંક. તો અને અહીંયા જોશો 5 મિનિટ, 10, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 35 મિનિટ, 40 મિનિટ અને 45 મિનિટ થાય. પણ કેટલા માંથી 45? તો 4 અને 5 ની વચ્ચે છે એટલે 4 વાગી ગયા છે, 5 વાગ્યાની હજી વાર છે. આપણે 4 અને
અને 45 મિનિટ થઈ છે એમ કહી શકાય એટલે કે પોણા 5 વાગ્યા છે પૂરા 5 વાગ્યા નથી 4 ને માંથી 45 મિનિટ થઈ છે હવે તમે જોશો કે 6 અને 7 ની વચ્ચે છે કાંટો દેખાય છે 6 અને 7 ની વચ્ચે તો હવે કે 6 તો વાગી ગયા છે અને 7 વાગ્યા નથી 6 પૂરા વાગી ગયા છે 7 વાગ્યા નથી આપણે પહેલા 6 લેવાનું કારણ કે 7 વાગ્યા નથી જે પૂરા વાગ્યા હોય લેવાનું પૂરા તો 6 વાગી ગયા છે હવે 9 ઉપર છે એટલે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 25 30 35 40 અને 45 એટલે કે 6 ને માંથી 45 મિનિટ છે એટલે કે પોણા 7 વાગ્યા છે હવે આપણે આગળનું ઘડિયાળ શું કહે છે આપણે જુઓ કે મિનિટ કાંટો છે એ તમને 9 ઉપર છે કલાક કાંટો 1 અને 2 ની વચ્ચે છે તો 1 વાગ્યા છે કે 2 વાગ્યા છે 1 તો વાગી ગયો છે પૂરા 2 પણ વાગ્યા નથી એટલે 2 અધૂરા છે એટલે 9 ઉપર છે એટલે 45 મિનિટ એટલે કે પોણા 2 વાગ્યા છે આપણે કહી શકીએ હવે આગળનું ઘડિયાળ જુઓ તમે અહીંયા જોશો તો તમને અહીંયા આપેલું છે 1 અને 2 ની વચ્ચે આપેલું છે તમને અહીંયા તમે જોશો તો 1 અને 2 ની વચ્ચે નથી પરંતુ 2 ને 3 ની વચ્ચે હોય એવું લાગે છે તો 2 વાગી ગયા છે પરંતુ 3 વાગ્યા નથી તો 2 લખો પેલા જે પૂરા વાગી ગયા હોય એ લખી નાખવાના કલાક કાંટો જોઈ લીધો હવે મિનિટ કાંટો 9 ઉપર છે એટલે 45 મિનિટ થઈ હોય એટલે કે પોણા 3 વાગ્યા છે આપણે એવું કહી શકાય આમ વિદ્યાર્થીઓ તમે જોયું કે 3 ઉપર હોય ત્યારે 6:15 ઉપર હોય ત્યારે 9:30 ઉપર આપણે જ્યારે મિનિટ કાંટો હોય ત્યારે પોણા વાગ્યા હોય અને કલાક કાંટો જે અંક ઉપર હોય એટલે આપણે વાગ્યા હોય એવું કહી શકાય આ તો આપણે અત્યાર સુધીમાં જોયું કે પૂરેપૂરા 1 થી 12 વાગ્યા હોય એ જોયું 9:15 કેવી રીતે વાગે છે પછી 9:30 કે કેવી રીતે વાગે છે અને પોણા હોય એમાં 45 મિનિટ થઈ તો કેટલા વાગ્યા હોય પરંતુ ક્યારેક એવું પણ બને કે એવો સમય કે 10 મિનિટ માથે જાય 5 મિનિટ માથે જાય 4 ને માથે 5 મિનિટ થઈ ગયું 5 ને માથે 25 મિનિટ થઈ હોય 1 ને માથે 50 મિનિટ પણ થઈ ગયું તો એ કેવી રીતે હોય આપણે જોઈ શકીએ કે ચાલો આપણે જોઈએ વિદ્યાર્થીઓ તમને અહીંયા કેટલા ઘડિયાળ આપેલા છે હવે એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ તમારે કહેવાનું છે ચલો તો પહેલું જોઈશું કલાક કાંટો 12 ઉપર મિનિટ કાંટો 2 હંમેશા કલાક કાંટાને પહેલા ધ્યાનમાં જોવાનું કલાક કાંટો 12 ઉપર છે એટલે અહીંયા લખી નાખશું 12 મિનિટ કાંટો 2 ઉપર છે એટલે કે 5 અને 10 2 ઉપર આવે એટલે 10 મિનિટ થઈ ગયું એટલે 12 ની માથે 10 મિનિટ થઈ છે આપણે એવું કહી શકીએ હવે તમને અહીંયા આપેલું છે બીજું ઘડિયાળમાં તમે જોશો તમને જો 12 ઉપર આવે ત્યારે 60 1 ઉપર આવે ત્યારે 5 10 15 20 25 30 મિનિટ 35 40 45 50 અને 55 હવે પહેલે સૌપ્રથમ કલાક કાંટાને નાના કાંટાને પકડો નાનો કાંટો 10 ઉપર છે તો નાના કાંટાને ધ્યાનમાં લીધું એટલે આવે 10 હવે મિનિટ કાંટો 8 ઉપર છે 8 ઉપર ત્યારે કેટલી મિનિટ થઈ હોય 40 એટલે 10 અને માથે 40 મિનિટ થઈ છે હવે અહીંયા તમને આપેલું છે ત્રીજું ઘડિયાળમાં તમે જોશો ને તો તમને કલાક કાંટો કેટલા ઉપર આપેલું છે 7 ઉપર આપેલું છે તો અહીંયા લીધા 7 અને મિનિટ કાંટો 4 ઉપર એટલે કેટલી મિનિટ થઈ હોય એમાંથી 20 આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં તમને એક્ઝામમાં મિનિટો લખેલી આવશે નહીં માત્ર ગોળ તો ચોરસ ઘડિયાળ આપેલા હશે એટલે વિદ્યાર્થીઓ ખાસ તમારે આ મિનિટ છે તમારે યાદ કરી લેવાની 5 ઉપર ત્યારે 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ એવી રીતે કરશો એટલે સરળતાથી યાદ રહી જશે હવે મિનિટ કાંટો 4 ઉપર હોય ત્યારે કેટલી મિનિટ થઈ 20 એટલે 7 ની માથે 20 મિનિટ થઈ છે હવે તમે જોશો સવા આપણે 3 ઉપર તો સવા હોય એવું નહીં મિનિટ કાંટો હોવો જોઈએ મિનિટ કાંટો એ 3 ઉપર નથી કલાક કાંટો છે અહીંયા કલાક કાંટો એ 3 ઉપર ડાયરેક્ટ 15 મિનિટ નથી લખી નાખવાની કલાક કાંટો છે 3 ઉપર હવે મિનિટ કાંટો 11 ઉપર છે તમે આ તે યાદ રાખો 5 10 15 20 મિનિટ 25 મિનિટ 20 35 40 45 50 અને 55 એટલે 3 મિનિટ 3 અને 55 મિનિટ 3 વાગ્યા ને માથે 55 મિનિટ થઈ છે એટલે કે 3 વાગ્યામાં માત્ર 5 મિનિટ જ બાકી છે 60 મિનિટ થાય એટલે પૂરા વાગી જાય હવે
એટલે 4 ની માથે 35 મિનિટ થઈ છે. તમે અહીંયા ઘડિયાળ તમે આગળ જોશો તો અહીંયા કલાક કાંટો 6 ઉપર તો 6 અને અહીંયા 9 ઉપર આપેલું છે. બરોબર? હવે અહીંયા તમે જોશો કે 9 ઉપર નથી પરંતુ 10 ઉપર તમને એવું લાગે છે. 9 અને 10 ની ઉપર 10 ઉપર આવે છે. 10 ઉપર એટલે 5 10 15 20 25 30 35 40 45 અને 50 એટલે 6 વાગ્યા અને માથે 50 મિનિટ થઈ છે. આમ વિદ્યાર્થીઓ આપણે ખાસ કલાક કાંટા દ્વારા અને મિનિટ કાંટા દ્વારા કેટલા વાગ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. અને આપણે 5 મિનિટ થઈ ગયો કે માત્ર 10 મિનિટ થઈ ગયો તે આપણે જોયું. અને સવા વાગ્યા છે કે 3 છે 3 ઉપર આવે મિનિટ કાંટો ત્યારે સવા મિનિટ કાંટો 6 ઉપર આવે ત્યારે સાડા અને જ્યારે 9 ઉપર આવે ત્યારે પોણા એટલે કે કેટલા વાગ્યા છે તે આપણે જોઈ શકીએ. આમ વિદ્યાર્થીઓ અલગ અલગ ઘડિયાળ દ્વારા આપણે સમય જોતા શીખ્યા. વિદ્યાર્થીઓ તમને જો એક આ શું દેખાય છે મારા હાથમાં કેલેન્ડર દેખાય છે. તો આ કેલેન્ડર છે તે તમે જોશો તમારા બધાના ઘરે આવું કેલેન્ડર હશે જ. તમારા ઘરે થોડું જુદું પણ હોઈ શકે. તો તમે કેલેન્ડર જોશો તો તમે એમાં શું હોય મહિનાઓ આપેલા હોય, બધા વાર આપેલા હોય, તારીખ આપેલી હોય, તિથિ આપેલી હોય, જાહેર રજાઓ કઈ કઈ તારીખ આવે છે એ બધું તમને દર્શાવેલું તમે જો વિદ્યાર્થીઓ. આ તમને દેખાય છે કેલેન્ડર? હા. તો આજે આપણે વિદ્યાર્થીઓ અત્યારે આપણે કેલેન્ડર વિશેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ કેલેન્ડરની અંદર મુખ્ય 12 મહિનાઓ આપેલા હોય છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, નવેમ્બર અને છે ડિસેમ્બર. અત્યારે કયો મહિનો ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ? ઓક્ટોબર એટલે કે 10મો મહિનો આપણો ચાલી રહ્યો છે. તો આપણા કેલેન્ડરની અંદર મુખ્ય 12 મહિનાઓ હોય છે. એમાંથી બધા મહિનાઓ એક સરખા જ હોય છે? ના. તમે જો 31 તારીખ હોય, 31 દિવસનો હોય, કોઈ 28 દિવસનો હોય, કોઈ 30 દિવસનો હોય છે ને. એ આપણને કેમ ખબર પડે કે જાન્યુઆરી 31 દિવસનો હોય, જે જૂન છે એ 30 દિવસનો હોય, એ આપણને કેમ ખબર પડે? તો ચલો તે આપણે જોઈએ. ચલો તમે તમારો હાથ છે એ આ રીતે કરી નાખો. દેખાય છે? હા. હવે તમારે આવી રીતે એને જોવાનું છે. તમે જો આમ કરશો ને તમારો હાથ જેમ મુક્કો મારે એવી રીતે હવે પોઝિશન લેવાનું છે હાથની. હવે તમારે શું કરવાનું છે? તમે જોશો તો હવે તમારો હાથ એવો લાગશે એક ટેકરાવાળો ભાગ, એક નીચો ભાગ, એક ટેકરાવાળો, એક નીચો. તો જે ટેકરાવાળો હોય એ 31, નીચો હોય એ 30. તો 1 2 3 4 5 6 અને 7 આવી તમે 7 થશે. એક પહેલું ઊંચો, બીજો નીચો, ત્રીજો ઊંચો, ચોથો નીચો, પાંચમો ઊંચો, છઠ્ઠો નીચો અને સાતમો પાછો ટેકરાવાળો. પાછો 8 માંથી અહીંયા 8 9 10 11 અને 12 આ રીતે તમારે હાથ દ્વારા ગણતરી કરવાની. જે ટેકરાવાળો ભાગ છે, જે ઊંચો ભાગ છે એમાં 31 દિવસ હોય, જે નીચો ભાગ છે ખાડાવાળો ભાગ છે એમાં 30 દિવસ હોય છે. તો એ રીતે તમારે ગણતરી કરવાની. પણ ખાસ વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી મહિનો એટલે કે બીજો મહિનાની અંદર 30 દિવસ નથી હોતા. એમાં માત્ર 28 દિવસ જ હોય છે. એમાં 31 દિવસ પણ નથી હોતા અને 30 દિવસ નહીં પણ 28 દિવસ હોય છે. તમને કોઈક વાર એવો પણ જણાય કે ફેબ્રુઆરી મહિનાની અંદર 29 દિવસ આવે એટલે કે 29 તારીખ આપેલી છે. તો એ ક્યારે 29 તારીખ આવે? દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવતી નથી. લીપ વર્ષની અંદર જ 29 તારીખ આવે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આપણે 29 દિવસ હોય છે. હવે 29 દિવસ હોય છે તો એ કઈ સાલ આવે? તો જે વર્ષ હોય એને આપણે 4 વડે આપણે ભાગી શકીએ. 4 વડે જેનો ભાગાકાર થઈ શકે એ વર્ષ હોય લીપ વર્ષ કહેવાય છે. અત્યારે 2020 છે તેની અંદર આપણે આ બધું 20 છે આપણે 2020 ની 4 વડે ભાગી શકાય છે. એટલે એમાં 20 વર્ષ આપણે કહી શકીએ કે લીપ વર્ષ છે. હમણાં ફેબ્રુઆરીમાં તમે કેલેન્ડરમાં જોજો તો એમાં તમને 29 ફેબ્રુઆરી આપેલી હશે. હવે જ્યારે તમે 2021માં તમે કેલેન્ડર જોશો અગાઉ તો તમે એમાં તમને 29 ફેબ્રુઆરી આપેલી હશે. 28 ફેબ્રુઆરી છેલ્લો દિવસ, પછી તમને 1 માર્ચથી એ શરૂ થઈ જશે, તમને એ જણાશે. જોયું વિદ્યાર્થીઓ? કેલેન્ડરની અંદર તો કેટલું બધું તમને જોવા મળ્યું કે એમાં તો
તારીખ હોય, 31 દિવસો હોય, 30 હોય, 12 મહિનાઓ હોય, તિથિઓ હોય, અને જે વર્ષને આપણે 4 વર્ષે ભાગી શકીએ, 4 વડે ભાગી શકાય, લીપ વર્ષ આપણે કહેવાય, એ પણ તમે જોશો, એ આપણે જોશું. હવે આપણું જે આખું વર્ષ છે, કેલેન્ડરમાં 12 મહિના આપણે બતાવવાના છે, તો 12 મહિનાની અંદર કુલ 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365. જ્યારે લીપ વર્ષ આવે, એટલે કે જ્યારે એવી સાલ આવે કે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, ત્યારે 366 દિવસ થઈ જાય છે, કારણ કે એક દિવસ અંદર ઉમેરાઈ જાય એટલે થઈ જશે 366. બાકી આખું વર્ષ સામાન્ય રીતે 365 દિવસોનું બનેલું હોય છે. જાન્યુઆરી 31નો મહિનો હોય છે, એવી રીતે 31 તારીખ સુધી હોય એટલે 31 દિવસ હોય, ફેબ્રુઆરી 28 દિવસ, માર્ચ 31 દિવસનો મહિનો હોય. એ બધું તમારે ખાસ કેલેન્ડરમાં હવે જોવાનું છે. કેલેન્ડરમાં તમે જો રવિવાર છે, સન્ડે છે, તો એ રેડ કલર તમને કરેલું હોય છે, અલગ અલગ ડિઝાઇન હોય, જાહેર રજાઓ તો એ પણ તમને લખેલી આવે છે. તો વિદ્યાર્થીઓ તમે ખાસ તમારા ઘરે કેલેન્ડર ધ્યાનથી જોજો. એમાં કેટલા દિવસ આપેલા છે, કેટલા વાર આપેલા છે, કેટલા અઠવાડિયા આપેલા છે. જોજો એક અઠવાડિયું છે, તમે ધોરણ 2 ની અંદર શીખી ગયા કે અઠવાડિયાની અંદર 7 દિવસ આપેલા હોય. કેટલા દિવસ હોય? 5 અને માથે 2 દિવસ એટલે કે 7 દિવસ હોય. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર, શનિવારને મેળાવે રજા. એવી રીતે તમારે 7 દિવસનું તમારું અઠવાડિયું બનેલું હોય છે. તો વિદ્યાર્થીઓ તમે ઘરે કેલેન્ડર હવે ધ્યાનથી જોજો અને સમજજો. વિદ્યાર્થીઓ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 102 ઉપર તમને 2018 નું કેલેન્ડર આપેલું છે. તમે જુઓ એમાં 12 મહિનાઓ આપેલા છે, જાન્યુઆરીથી કરી અને ડિસેમ્બર સુધી, અને તમે એના વાર અને તારીખો પણ આપેલા છે. ચલો હવે એના અંદર તમને થોડી ખાલી જગ્યા આપેલી છે પાના નંબર 103 ઉપર. ચલો તે આપણે જોઈએ. ચાલો આપણે વર્ષ 2018 નું કેલેન્ડર જોઈએ. આ ખાલી જગ્યા 2018 ના કેલેન્ડરના આધારે પૂરવાની છે. વર્ષના કેટલા મહિના છે? તો વર્ષમાં તો હંમેશા 12 મહિના હોય, એટલે પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે 12. જે મહિનામાં 30 દિવસ છે તે મહિનાની યાદી તૈયાર કરો. જાન્યુઆરીમાં તો 31 હોય, ફેબ્રુઆરીમાં 28, માર્ચમાં 31, એટલે એવી રીતે આપણે કરશું તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય. જે મહિનામાં 31 દિવસ છે તે મહિનાઓની યાદી તૈયાર કરો. જાન્યુઆરીમાં હોય 31 દિવસ હોય, ફેબ્રુઆરીમાં તો 28 દિવસ હોય, માર્ચમાં પાછા 31, પછી છે એપ્રિલમાં 30 હોય, પછી મેમાં 31. એવી રીતે તમે આપણે ગણતરી કરશું તો મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરની અંદર 31 દિવસ હોય. હવે આગળ તમને ખાલી જગ્યા આપેલી છે. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે? તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ છે. આ 2018 છે એ લીપ વર્ષ નથી, એટલે એમાં 28 દિવસ હોય. જો લીપ વર્ષ હોય તો 29 દિવસ આવે. અઠવાડિયું કેટલા દિવસનું બનેલું હોય? 7 દિવસ. એ પણ તમને બધાને આવડે જ છે. આગળ છે જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? તમને અહીંયા જુલાઈ મહિનો તમે જુઓ. હવે તમને અહીંયા આપેલો છે જુલાઈ મહિનો. હવે તમે અહીંયા જોશો તો જુલાઈ મહિનાની અંદર કેટલા અઠવાડિયાઓ આપેલા છે. અઠવાડિયાઓ કેટલા દિવસના બનેલા હોય? 7 દિવસના બનેલા હોય. તો 7 દિવસ આવવા જોઈએ. તો અહીંયા પહેલા 7 આવે છે, આ 2 અઠવાડિયા, 3 અને 4. હવે અહીંયા જો તમને આપેલા નથી એટલે આ અઠવાડિયું કહેવાય નહીં. 1, 2, 3 અને 4. આમ આપણે કહી શકીએ કે જુલાઈ મહિનામાં 4 અઠવાડિયા છે. કહી શકાય આ બધા મહિના માટે સાચું છે? ના, દરેક મહિનામાં અલગ અલગ અઠવાડિયા, કોઈકમાં 4 હોય, કોઈકમાં 5 હોય, એ રીતે તમને આપેલું હોય. તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા? તો તમે જૂન મહિનાની અંદર ત્રીજા ધોરણમાં આવ્યા. કેલેન્ડરમાં નીચેની તારીખો ઉપર વર્તુળ કરો એટલે કે ગોળ કરો. 26મી જાન્યુઆરીના શું હોય? તો પ્રજાસત્તાક દિન હોય, આપણે જે દિવસે આપણે ઝંડો લહેરાવીએ છીએ. પછી છે 14 નવેમ્બર એટલે કે બાળ દિન, ચાચા નહેરુની જન્મ જયંતિ. પછી છે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ. આ બધા દિવસો કઈ વિશિષ્ટ છે? હા, કારણ કે આ બધા દિવસો આપણા શાળાની અંદર આપણે ઉજવીએ છીએ એટલે વિશિષ્ટ છે. વિદ્યાર્થીઓ તમને અહીંયા સાચા વર્ષની ખાલી જગ્યાઓ આપેલી છે. જુઓ 17, 20, 19, 16 અને 20 અને 22. 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું? તો 2016.
કયા વર્ષમાં તમે ધોરણ 2 માં હતા? તો 2017. આવતું વર્ષ કયું હશે? તો 2018 પછી આવતા વર્ષ એટલે કયું આવશે? 2019. 3 વર્ષ પછી કયું વર્ષ થશે? તો 18 પછી 19, 20 અને 21 એટલે આવશે 2022. આમ આપણે વર્ષના આધારે ખાલી જગ્યા પૂરી. વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 110 ઉપર તમને આપેલું છે કુસુમની જિંદગીનો એક દિવસ. તો કુસુમની જિંદગીનો એક દિવસ છે એ રીતે તમારે અહીંયા કીધું છે કે દરેક ચિત્ર માટે સમય નોંધો. ચલો કુસુમ દોરો શું કરે છે તે આપણે જોઈએ. દરેક ચિત્ર માટે સમય નોંધો. કેટલાક ચિત્રો માટે અગાઉથી લખેલું છે અને તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય લખવાનો છે. તો વિદ્યાર્થીઓ, આ જે પ્રવૃત્તિ છે એ અત્યારે તમારે પાઠ્યપુસ્તકમાં જોવાની છે અને મારી સાથે કરવાની છે. તો ચલો તૈયાર થઈ જાઓ, આપણે કરીએ પ્રવૃત્તિ. વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 104 ઉપર જો તમને આપેલું છે કયો તહેવાર પહેલા આવે છે. તો અહીંયા તમને કીધું છે નીચે આપેલ કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ. આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા 2018 નું કેલેન્ડર જુઓ. તમને અહીંયા તહેવારના નામ દિવાળી, પોંગલ, રક્ષાબંધન એ બધું આપેલું છે અને તારીખ આપેલી છે. હવે તમારે વાર ગોતવાનો છે. તો 7 નવેમ્બર, તો નવેમ્બર મહિનાની 7 તારીખ આપણને ગોતવાની છે. તો આપણે નવેમ્બર મહિનો જુઓ. હવે તમે અહીંયા જોશો તો આ નવેમ્બર મહિનો છે. હવે એની 7 તારીખ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7મી. 7 તારીખ કયો વાર આવ્યો છે? બુધવાર. તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ ત્યાં પૂરવાની છે. તો ચલો તો આપણે ખાલી જગ્યા પૂરશું. એટલે અહીંયા 7 નવેમ્બરના આવે બુધવાર. પછી છે પોંગલ 14 જાન્યુઆરી. તો 14 જાન્યુઆરીના આવે છે રવિવાર. તમે કેલેન્ડરના આધારે જોશો તો તમને ખબર પડી જશે. પછી રક્ષાબંધન 26 ઓગસ્ટ રવિવાર. ગાંધી જયંતિ છે મંગળવારે આવશે. ઈદે મિલાદ 21 નવેમ્બર બુધવાર આવશે. ઓણમ 25 ઓગસ્ટ શનિવાર. ગુરુ નાનક જયંતિ 23 નવેમ્બર શુક્રવાર. ગુરુ રવિદાસ જયંતિ 31 જાન્યુઆરી બુધવારે આવશે. અને પછી છે રવિદાસ જયંતિ છે બુધવાર. નાતાલ 25 ડિસેમ્બર મંગળવાર. અને બિહુ તહેવાર છે 15મી એપ્રિલ એટલે રવિવારે આવશે. આમ બધા તહેવારો છે આપણે 2000 કેલેન્ડરના આધારે જોયા. હવે તમને થોડુંક બીજું પણ આપેલું છે ખાલી જગ્યા. વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોને ક્રમમાં ગોઠવો. હવે તહેવાર તો હંમેશા જાન્યુઆરીથી આવે, બરોબર? જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર સુધી. તો જાન્યુઆરીમાં સૌથી પહેલો કયો તહેવાર આવે છે? તમે જોશો તો અહીંયા 14 જાન્યુઆરીના પોંગલ આવે છે. એટલે કે પોંગલ. પછી છે રવિદાસ જયંતિ. તો રવિદાસ જયંતિ છે એ આવે છે 31 જાન્યુઆરી. જે તારીખ પહેલા આવે એ રીતે પહેલે આવશે. તો પહેલે પોંગલ, પછી રવિદાસ જયંતિ, ત્રીજો તહેવાર આવશે બિહુ, ઓણમ, પછી રક્ષાબંધન, ગાંધી જયંતિ, દિવાળી, ઈદે મિલાદ, ગુરુ નાનક જયંતિ અને નાતાલ. નાતાલ છે એ 25 ડિસેમ્બરના એટલે કે છેલ્લે આવશે. આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરી. આપણે મહિનાઓના આધારે કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો જાન્યુઆરીથી શરૂઆત થાય તો સૌથી પહેલો તહેવાર આવે છે એ તમને આપેલું છે પોંગલ. તો પોંગલ 14 જાન્યુઆરીના છે એટલે કે આવશે એ પહેલે એટલે પોંગલ. કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? તો અહીંયા તમને નાતાલ આવે છે 25 ડિસેમ્બર એટલે આવશે અહીંયા છેલ્લો તહેવાર આવે અંતમાં નાતાલ. આમ વિદ્યાર્થીઓ, આપણે કયો તહેવાર પહેલા આવે છે તે જોયું અને આપણે એને ક્રમમાં ગોઠવ્યા અને પહેલે કયો આવે અને અંતમાં કયો આવે તે પણ આપણે જોયું. વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 105 ઉપર એક કેલેન્ડરનો જાદુ આપેલો છે. અહીં 2019ની ફેબ્રુઆરી માસનું તમને કેલેન્ડર છે. કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો અને કેટલાક જાદુઓ જુઓ. તમને અહીંયા એક ચોરસ આપેલો જુઓ 5, 6, 7, 12, 13, 14, 19, 20 ને 21 તારીખ ઉપર તમને ચોરસ કરેલું છે. હવે અહીંયા પૂછું ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? મધ્યમાં એટલે વચ્ચે. તો આ આખો ચોરસ છે તમે જોશો અહીંયા 13 તારીખ એ વચ્ચે છે. આમથી આમ જુઓ કે આમ જુઓ તો આમ. તો 13 તારીખ એ વચ્ચે આવે તો કઈ સંખ્યા છે? તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 13. 3 સંખ્યાઓને જોડતી રેખા દોરો. આપણે અહીંયા કીધું છે કે તમે દોરવાની છે. તમે જોશો તો આ દોરેલી જ છે.
સંખ્યામાંથી પસાર થવી જોઈએ, મધ્યમાં આવેલી આવશે, વચ્ચે આવેલી સંખ્યામાંથી પસાર થવી જોઈએ. તમે આવી રેખા દોરી શકો તો આપણે એવી દોરી શકાય. દરેક રેખા પર આવેલા ત્રણેય સંખ્યાનો સરવાળો કરો. તમે શું અનુમાન કરો છો તે આપણે અહીંયા જોઈએ. 5 + 13 + 21 આપણે એમનો અહીંયા સરવાળો કરવાનો છે. તો એ સરવાળો કેટલો આવશે આપણે તે જોવાનું છે. તમે એનો સરવાળો જોશો ને, 13 માં આપણે 5 ઉમેરવાનું એટલે 14, 15, 16 અને 17. 17 માં પાછા 21 ઉમેરશું એટલે કેટલા થશે? 39. એટલે આનો સરવાળો આપણે મળ્યો 39. હવે બીજું 6 વત્તા, હવે આ લખવાનું 6, 13 અને 20. તો 6, 13 અને 20 નો સરવાળો કરીએ ને તો એ પણ થશે 39. પછી છે 19 ને આપેલા છે 13 અને 7. હવે આ રીતેનો ક્રોસ સરવાળો લીધો છે 19, 13 અને 7. તો એનો સરવાળો પણ આપણે જોશું ને તો 39 મળે છે. પછી છે 12, 13 અને 14. તો 12, 13 અને 14 નો સરવાળો પણ 39 મળશે. જોયું કેવો જાદુ થયો કે અહીંયા બધીનો સરવાળો 39 જ મળ્યો. હવે તમે કીધું છે કે 2019 ના કેલેન્ડર તરફ જુઓ, વળી ચાલુ માસ તરફ જુઓ. તમારે નોટબુકમાં ચોરસ દોરો. આ માટે તમે જાદુ કામ કરે છે કે નહીં? તમારે દરેક આ જે મહિનાઓ છે એની અંદર આવો ચોરસ બનાવવાનો કે આવું જાદુ કે બધા સંખ્યાનો સરવાળો થાય છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. તમારે એ ગૃહ કાર્યમાં કરવાનું છે. વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 107 ઉપર કેલેન્ડર પૂર્ણ કરો. આપેલું છે ઓગસ્ટ 2018. એમાં તમને જો આ ઓગસ્ટ મહિનાનું આ તમને આપેલું છે. તે રવિવારથી શનિવાર અને અહીંયા મેં પૂર્યા છે. તમારે જે ખાલી જે બોક્સ હતા એ તમારે પૂરવાના છે. 1 તારીખ, 2 તારીખ, 3, 4, 5, 6 એ રીતે ઓગસ્ટ મહિનો કેટલા દિવસનો? 31 દિવસનો. એટલે 31 તારીખ સુધી આ રીતે આપણે પૂર્યું. હવે તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. બધા રવિવારને લાલ રંગથી પૂરો. તો તમારે બધા જે આ રવિવાર છે ને આ એને બધાને લાલ રંગથી પૂરી નાખવાના છે. હવે બીજું છે કે આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? તો આ મહિનો છે 31 તારીખે પૂરો થાય. તો 31 તારીખ જોવાનું કયા વારે આવે છે અહીંયા જોશો તો કયા દિવસે એ પૂરો થશે? શુક્રવાર. એટલે અહીંયા લખી નાખશું શુક્રવાર. પછી છે આ મહિનાના દિવસોની સંખ્યા લખો. તો આ કેટલા દિવસનો છે? 31 દિવસનો છે. તો અહીંયા આવશે 31 દિવસ. 13મી ઓગસ્ટે કયો વાર આવે છે? હવે 13મી ઓગસ્ટ એટલે 13 તારીખ જો અને ઓગસ્ટ મહિનાનું આ છે જ. હવે આ 13 તારીખે કયો વાર આવ્યો? સોમવાર. તો અહીંયા લખી નાખશું સોમવાર. પછી છે બીજા શનિવારે કઈ તારીખ છે? હવે આ શનિવાર છે તો પહેલો શનિવાર આવ્યો. બીજો શનિવાર કઈ તારીખ આવે છે? 11. તો અહીંયા આવશે 11 તારીખ. 21મી તારીખે રવિવાર છે. તમને અહીંયા પૂછું છું. હવે 21 તારીખ કાઢો કેલેન્ડરમાં. તો 21 તારીખ તમને અહીંયા આવે છે આવી. 21 તારીખે રવિવાર છે ના, અહીંયા તો મંગળવાર દર્શાવે છે. તો અહીંયા લખશું ના. તો આપણે 21 તારીખે તો કઈ તારીખ આવે એ જોશું. 21 તારીખે તો કયો વાર આવે છે? મંગળવાર છે. આપણે એવું કહી શકીએ. 29 તારીખે કયો વાર છે? હવે 29 તારીખ જુઓ તો બુધવાર છે. હવે આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? હવે આ અઠવાડિયું તો અહીંયા પૂરું થઈ ગયું. હવે આવતું અઠવાડિયું જોવાનું છે. બુધવાર હવે આવતો બુધવાર હશે તો એ આવશે સપ્ટેમ્બર મહિનામાં. 2018 ના સપ્ટેમ્બર મહિનામાં બુધવાર જોજો પહેલા અઠવાડિયામાં. એમાં બુધવાર તમે જોશો ને તો 5 તારીખ આવશે. કઈ તારીખ આવશે? 5 તારીખ આવશે. 5 સપ્ટેમ્બર આવશે. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? તો ગુરુવારની કોલમ જુઓ. 1, 2, 3, 4 અને 5. એટલે અહીંયા થશે 5 ગુરુવાર છે. અહીંયા તમને નીચે આપેલું છે શોધી કાઢો. 2018 ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? આ મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તો કયો મહિનો છે? મહિનામાં 6 રવિવાર આવતા હોય તેવું કઈ મહિનો હોય? શા માટે? આ બધા જે સવાલ છે એના જવાબ તમે 2018 ના કેલેન્ડર ઉપરથી શોધી અને તમારે ગૃહ કાર્યમાં જાતે કરવાના રહેશે.
વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 110 ઉપર જો કુસુમની જિંદગીનો એક દિવસ એટલે કે કુસુમ છે એ જે એક દિવસ દરમિયાન કેટલી ક્રિયાઓ કરે છે એ તમને આપેલો છે અને એનો સમય પણ આપેલો છે. ચલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ. દરેક ચિત્ર માટે સમય નોંધો. કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે અને તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. અમુકમાં સમય લખેલો છે તો એમાં કાંટા દોરવાના છે અને અમુકમાં સમય આપેલો છે તો કેટલા વાગ્યા એ આપણે દર્શાવવાનું છે. બાકીના તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય લખવાનો છે. એટલે કે ઘડિયાળમાં સમય આપેલો હોય તો આપણે લખવાનો છે. તો ચલો આપણે કુસુમની જિંદગીનો એક દિવસ જોઈએ. જુઓ, સૌથી પહેલું ચિત્ર જુઓ. કુસુમ સવારના વહેલી ઉઠે છે. તો તમને અહીંયા ચિત્ર આપેલું છે 6 વાગ્યાનું, એટલે સવારે કુસુમ 6 વાગે ઉઠે છે. તો અહીંયા લખી નાખવાનું સવારે 6 વાગ્યા, એટલે તમને ઘડિયાળ દર્શાવેલું જ છે એના આપણે અત્યારે લખ્યું સવારે 6 વાગે. હવે છે અહીંયા બીજો એક ચિત્ર આપેલો છે. જુઓ, કૂવામાંથી પાણી લાવે છે. કુસુમ છે એ કૂવામાંથી પાણી ભરીને લાવે છે પણ ઘડિયાળમાં કાંટો દોરેલો નથી. પણ અહીંયા તમે લખો સવારે 6:30 વાગે, સવારે 6:30 કલાકે એ શું કરે છે? પાણી ભરવા જાય છે. તો સાડા એટલે હંમેશા મિનિટ કાંટો કેટલા ઉપર હોય? 6 ઉપર હોય. એટલે અહીંયા લક્ષ્મી 6 ઉપર મોટો કાંટો અને 6:30 કીધું છે એટલે નાનો કાંટો પણ અહીંયા આવશે 6 ઉપર. એટલે બે કાંટા 6 ઉપર આવશે એટલે આપણે 6:30 વાગી જશે. હંમેશા કેટલા વાગે છે જોવું તો કલાક કાંટો જોવાનો, નાનો કાંટો 6 ઉપર આવશે. બસ સાડા એટલે 6 ઉપર મિનિટ કાંટો હોવો જોઈએ એટલે બે કાંટા અહીંયા આવશે 6 ઉપર. હવે આગળનું ચિત્ર શું કહે છે તે આપણે જોઈએ. આગળ કહે છે તે પોતાનું ઘર સાફ કરે છે. હવે તે ઉઠી કૂવામાંથી પાણી ભરી હવે તે પોતાનું ઘર સાફ કરે છે. તો જુઓ અહીંયા તમને સમય આપેલો છે. કલાક કાંટો, નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 6 ઉપર. એટલે કે 6 ઉપર હોય મિનિટ કાંટો એટલે સાડા, પણ કેટલા વાગ્યા છે? તો નાનો કાંટો 7 ઉપર એટલે કે 7:30 વાગ્યા છે. તો અહીંયા તમને સમય કીધો છે સવારે 7:30 એટલે કે 7:30. હવે તમને આગળનું કીધું છે કે તે નિશાળે જાય છે. હવે તે નિશાળે જાય છે પોતાનું ઘર સાફ કરીને અને પછી બાજુમાં તમને આપેલું છે 8 કલાકે. તો ઘડિયાળમાં એ કાંટા આપેલા નથી તો એ આપણને દોરવાના છે. તો 8 વાગવા છે તો આપણે પહેલા કલાક કાંટો દોરવાનો. કલાક કાંટો એટલે કે નાનો કાંટો એ તમે 8 ઉપર રાખો અને મોટો કાંટો છે એ 12 ઉપર રાખો એટલે તમારે 8 વાગી જશે. એટલે આપણે આમ કહી શકીએ કે સવારે 8 વાગે કુસુમબેન નિશાળે જાય છે. ચલો હવે આગળ જોઈએ. પાના નંબર 111 ઉપર તમને અહીંયા આપી દીધેલું છે, તમે જુઓ. તે શાળામાં અભ્યાસ કરે છે. હવે સ્કૂલે જાય એટલે અભ્યાસ તો આપણે કરવો પડે ને, તો એ અભ્યાસ કરે છે. કેટલા વાગે છે? અહીંયા તમે જોશો ઘડિયાળમાં નાનો કાંટો 10 ઉપર, મોટો કાંટો 12 ઉપર એટલે કલાક કાંટો 10 ઉપર અને મિનિટ કાંટો છે 12 ઉપર એટલે કે કેટલા વાગ્યા છે? પૂરા 10 વાગ્યા છે. તો અહીંયા લખી નાખવાનું કે 10 વાગ્યા છે. અહીંયા આટલો જે સમય તમને દર્શાવે છે 10 વાગ્યાનો છે. હવે આગળનું ચિત્ર જુઓ તમે. તે શાળામાંથી પરત ફરે છે. હવે સ્કૂલે જઈ સ્કૂલમાંથી અભ્યાસ કરી અને ઘરેથી પાછી ફરે છે અને બપોરે 1 વાગે પાછી આવે છે. તે આપણે ઘડિયાળમાં કાંટા દોરેલા નથી તો આપણે શું કરશું? એટલે સૌથી પહેલા 1 વગાડવો છે તો નાનો કાંટો છે એ 1 ઉપર લેવાનો અને મિનિટ કાંટો છે એ 12 ઉપર લેશું. એટલે આપણો ઘડિયાળમાં 1 વાગી જશે. કુસુમબેન 1 વાગે સ્કૂલથી ઘરે પાછા આવી જશે. હવે કુસુમબેન શું કરે છે ચલો તે જોઈશું. હવે કુસુમબેન આગળ કહે છે તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે લે છે. તે બપોરે તેના ભાઈ અને દાદી સાથે જમે છે. તો એમાં વાગે છે 2 વાગે. આપણે તમને ઘડિયાળમાં જ આપેલા છે તો અહીંયા લખી નાખો બપોરે 2 કલાકે એટલે કે 2 વાગ્યા છે. આપણે ખાલી દર્શાવેલું છે. કુસુમબેન 2 વાગે જમી લે છે. હવે જમ્યા પછી કઈ ક્રિયા કરે છે ચલો તે જોશું. તે તેના મિત્ર સાથે રમે છે. હવે કુસુમબેન રમવા જાય છે અને સાંજે 5:30 કલાકે. હવે 5:30 કલાકે આપણે ઘડિયાળમાં વગાડવાના છે. એટલે નાનો કાંટો એટલે કલાક કાંટો છે 5 ઉપર અને મોટો કાંટો છે 6 ઉપર એટલે 5:30 વાગી જશે. આમ આપણે કુસુમબેન 5:30 વાગે રમવા ગઈ આપણે ઘડિયાળમાં દર્શાવી દીધું. હવે શું કહે છે આગળ કુસુમબેન ચલો તે જોઈએ.
તે ઊંઘે તે પહેલા તેની દાદી પાસેથી વાર્તા સાંભળે છે. હવે તે ઊંઘે છે એના પહેલા શું કરે છે? તે દાદી પાસેથી વાર્તા સાંભળે છે. અને રાત્રે 9 કલાકે, રાત્રે 9 વાગે કુસુમબેન સૂઈ જાય છે, એના પહેલા વાર્તા સાંભળે છે. તો આપણે ઘડિયાળમાં 9 વગાડવાના છે, એટલે કલાક કાંટો 9 ઉપર રાખવું, એટલે કે નાનો કાંટો, અને મિનિટ કાંટો 12 ઉપર રાખવું, એટલે 60 મિનિટે, એટલે કે 9 વાગ્યા છે આપણે એ ઘડિયાળમાં દર્શાવી દીધું. આમ વિદ્યાર્થીઓ, આપણે કુસુમની જિંદગીનો એક દિવસ જોયો કે સવારથી કરી અને રાત દરમિયાન એ કઈ ક્રિયાઓ છે, એ કેટલા વાગે કરે છે તે આપણે જોયું. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 112 પર તમારી જિંદગીનો એક દિવસ આપેલો છે, એટલે કે તમારે સવારથી કરી ને રાત દરમિયાન તમે કઈ ક્રિયાઓ કરો છો તે તમારે જોવાનું છે. તો વિદ્યાર્થીઓ, એ તમે ઘરેથી કરજો. વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 112 ઉપર તમને આપેલું છે કે તમારો દરરોજનો ક્રમનો ચાર્ટ તૈયાર કરો. હવે તમારે અહીંયા શબ્દમાં લખવાનું છે, ઘડિયાળ આપેલું છે, એમાં કાંટા દોરવાનું છે. ધારો કે તમે સવારે 7 વાગે ઉઠો છો, એ લખવાનું. એ તમે શું કામ કરો છો? 10 વાગે છે તો ગૃહ કાર્ય કરો છો. પછી 11 વાગે છે તો તમે એમ કરો છો કે ઓનલાઈન વિડિયોઝ જોઉં છું, એ તમે કહી શકો. તમે જે પ્રવૃત્તિ કે જે ક્રિયા કરતા હો એ તમારે શબ્દમાં લખવાનું, ઘડિયાળમાં દોરવાના એ કાંટા, સમય, અને તમારે એ સમયે તમે શું કરો છો એ પણ તમારે લખવાનું છે. આમ વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 7 ની અંદર શું જોયું? તો આપણે એ જોયું કે આપણે કેટલા વાગ્યા છે તે આપણે જોયું. પછી આપણે જન્મના પ્રમાણપત્ર કેવું હોય તેમાં કઈ વિગતો દર્શાવેલી હોય તે આપણે જોયું. અને કેલેન્ડરનો જાદુ જોયું ને, ચોરસ જોયો તો એમાં કેલેન્ડર કેવું હોય તે આપણે જોયું હતું. પછી કેલેન્ડરમાં ચોરસના આધારે બધાનો સરવાળો એક જ થાય છે તે આપણે જોયું. પછી અલગ વર્ષનું જે કેલેન્ડર છે, 2018ના કેલેન્ડરના આધારે તમે વિવિધ ખાલી જગ્યાઓ પૂરી, આપણે લીપ વર્ષની માહિતી જોઈ. આમ વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં આપણે સમયને લગતી આપણે ઘણી બધી માહિતી મેળવી. તો વિદ્યાર્થીઓ, મને આશા છે કે તમને આ પ્રકરણ છે એ સરળતાથી સમજાઈ ગયું હશે. આ પ્રકરણને લગતી જે વર્કશીટ છે એ આપણી શાળા દ્વારા ચાલતી મોબાઈલ એપની અંદર મૂકવામાં આવશે. તો વિદ્યાર્થીઓ, એ તમારે ગૃહ કાર્યમાં સારી રીતે કરવાની રહેશે. તો ચલો ત્યારે ફરી મળીશું, ત્યારે આવજો.